કયા ભાવે લીધા છે કઈ એ લખ્યું નથી છે? લખ્યું સર. ઓકે, અત્યારે લગભગ 80, 89, 90 નો ભાવ અત્યારે ચાલે છે. ઉપર તો લગભગ 120 સુધીનો આ ભાવ ગયો હતો. ફંડામેન્ટલી આ શેર કઈ ખાસ એવો સારો નથી. આપણે જાણીએ છીએ કે જેટલી પણ પાવર જનરેશન કંપનીઓ છે, મેં આપને વાત કરી, ધીસ આર ઓલ ડેફિનેટલી એ કંપની ગુડ, કારણ કે આની ડિમાન્ડ કન્ટિન્યુઅસલી એટલીસ્ટ નેક્સ્ટ 5 થી 10 વર્ષ માટે તો રહેવાની જ છે. અને કંપની હેઝ બીન કમ્ફર્ટ ડુઈંગ નોટ ગિવિંગ અ વેરી ગુડ રિટર્ન, પણ ડેફિનેટલી નેગેટિવ રિટર્ન પણ આ કંપની આપતી જ નથી. છેલ્લા 3 મહિનામાં લગભગ 5-6% જેટલું રિટર્ન આપ્યું છે. અને ઓવર અ પીરિયડ ઓફ 1 યર તમે જુઓ તો લગભગ 8 થી 10% કે 12% જેટલું રિટર્ન આ કંપની આપે છે. એટલે મારી દ્રષ્ટિએ આ જાતના શહેરોમાં તમે રોકાણ કર્યું હોય તો લાંબા ગાળાનો અભિગમ રાખવો જોઈએ. એમાં તમને બહુ મોટી વધઘટ નહીં મળે, 3 થી 4 રૂપિયાની કદાચ ડેલી વધઘટ મળી શકે, સિવાય કે તમારી પાસે બહુ જ લાર્જ ક્વોન્ટિટીમાં શેર હોય તો જુદી વસ્તુ છે. અધરવાઇઝ તમારા પોર્ટફોલિયોમાં હોય તો આ શેર રાખવા જેવો જ છે. જેટલા બી પાવર સેક્ટરના શેરો છે એના પર એટલીસ્ટ નેક્સ્ટ 3 થી 5 વર્ષ સુધી મારો પોતાનો જે અંગત અભિપ્રાય છે એ બુલિશ જ છે. એટલે આ જાતના શેરોમાં જો કદાચ નીચલા ભાવે એમને લીધા હોય તો હોલ્ડ કરી રાખે. હા, એક વસ્તુ ચોક્કસ છે, મેં તમને કહ્યું તે પ્રમાણે 120 રૂપિયાનો ભાવ પણ એનો ગયો હતો. એટલે એ તમે ચોક્કસ ધ્યાન રાખજો, વિચ ઇઝ ધી લાઈફ ટાઈમ હાઈ. તો એ વખતે લગભગ 110-115 ની આસપાસ આવે તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ ચોક્કસ કરે.